બજારમાં મળતા ટોમેટો કેચઅપ કરતાં પણ 100 ગણો સારો અને સસ્તો એવો આજે ટોમેટો કેચઅપ આપણે ઘરે બનાવીશું। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર। ટોમેટો કેચઅપ બનાવવાની રેસીપી શરૂ કરીએ। તો આજે આપણે 1 કિલો ટમેટામાંથી ટોમેટો કેચઅપ તૈયાર કરીશું, જેના માટે મેં અહીંયા વજનમાં 1 કિલો ટમેટાને આ રીતે ધોઈ સાફ કરી અને લીધેલા છે। ટમેટાની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ટમેટા આ રીતના મોટા અને એકદમ સરસ હોવા જોઈએ। તો અહીંયા ટમેટાને આપણે સૌથી પહેલાં કટ કરી લેશું। તો તેમાં કટ કરતા સમયે જે વચ્ચેનો સફેદ ભાગ હોય છે તેને આપણે રિમૂવ કરતા જશું। મિત્રો, ટમેટા છે તે આપણે કોઈ પણ ખરાબ કે એવા હોય તો તે કાઢી નાખવાના છે, બાકી આપણો બધો સોસ છે તેને એ ખરાબ ટમેટું છે તે બગાડી શકે છે, જેથી આપણે સારા ટમેટાની જ પસંદગી કરવી। તો અહીંયા આ જ રીતે બધા જ ટમેટાને મેં કટ કરીને લીધેલા છે। તો હવે અહીંયા ટમેટાની સામે આપણે સુગરનું માપ જોઈ લઈએ। તો 1 કિલો ટમેટાની સામે અહીંયા મેં 200 ગ્રામ સુગર લીધેલી છે। આ ટમેટો કેચઅપનું એકદમ પરફેક્ટ માપ છે। તો હવે તેમાં ઉપયોગ આવતા બધા જ મસાલા જોઈ લઈએ। તો તેમાં સૌથી પહેલાં મેં 5 થી 6 નંગ આ રીતે સૂકા લાલ મરચાં લીધેલા છે। જો તમારી પાસે ના હોય તો આગળ શું કરવું તે જોઈશું। 5 થી 6 જેટલી ફોલેલી લસણની કળી લીધેલી છે, 2 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને એક નાની ડુંગળીને આ રીતે સમારી અને લીધેલી છે। જો તમારે લસણ ડુંગળી ના ખાવા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ ટોમેટો કેચઅપનો સ્વાદ વધારતા બીજા મસાલા જોઈ લઈએ, જેમાં આ રીતે એક નાનું બાદિયાન લીધેલું છે, 6 થી 8 જેટલી મરી લીધેલી છે, 2 ટુકડા તજના અને 1/4 ટીસ્પૂન જીરું લઈશું, 2 નાની એલચી લીધેલી છે અને 7 થી 8 જેટલા લવિંગ લીધેલા છે। આ બધા જ મસાલાને આપણે અધકચરા આ રીતે વાટી લઈશું અને ત્યારબાદ આ રીતનો કોઈ પણ એક સુતરાઉ કાપડ કે પછી આ રીતનું કપડું હોય તેમાં એડ કરી અને નાની એવી તેની પોટલી બનાવી લેશું। મિત્રો, આનાથી છે તે સોસમાં આ બધા જ મસાલાની ખૂબ જ સારી એવી ફ્લેવર છે તે આવી જશે। હું તમને કહી દઈશ કે આ પોટલીનો આપણે ક્યારે યુઝ કરવાનો છે। તો અહીંયા ટમેટાને એડ કરીને કૂક કરવા માટે મેં આ રીતનું જાડા તળિયાવાળું એક કુકર લીધેલું છે। મિત્રો, તમે ખુલ્લા વાસણમાં પણ તેને બોઇલ કરી શકો છો। તો અહીંયા મેં 1 કિલો જેટલા ટમેટાને કુકરમાં એડ કરી દીધેલા છે। ત્યારબાદ લસણ, ડુંગળી, આદુ અને જે સૂકા લાલ મરચાં છે તેને પણ આપણે કુકરમાં એડ કરી દઈશું। અહીંયા જે માપ કરીને 200 ગ્રામ ખાંડ રાખેલી છે તેને પણ આપણે કુકરમાં એડ કરી દઈશું। અહીંયા બધાને ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી લેશું। મિત્રો, ટોમેટો કેચઅપ બનાવવાની આનાથી સરળ રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય। જો આ પહેલી જ વાર તમે બનાવતા હશો તો પણ તે ખૂબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આ પોટલીને પણ આપણે આ રીતે કુકરમાં જ એડ કરી દઈશું અને 2 ચમચી કે પછી સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે। આ બધા જને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 કિલો ટમેટાની સામે મેં અહીંયા એક નાના કપ જેટલું વિનેગર એડ કરેલું છે। તો 1 કિલો ટમેટા સામે 1 કપ વિનેગર ઉમેરી દેવું। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત કુકરમાં 1 વિસલ આવે ત્યારબાદ કુકરને બંધ કરી દેવું। 1 વિસલ થઈ ગઈ છે। અહીંયા કુકર ઠંડુ થઈ ગયેલું છે તો તેને ખોલીને ચેક કરી લઈએ। તો અહીંયા ટમેટા છે તે ખૂબ જ સારી રીતે બફાઈ ગયેલા છે। જો મિત્રો તમે ખુલ્લા પેન પર તેને બોઇલ કરેલું હોત તો અંદાજે 5 મિનિટ જેવો સમય લાગે। અહીંયા 1 વિસલમાં આપણે તેને બાફી લીધેલા છે। તો હવે અહીંયા કુકરને ઠંડુ થવા માટે રાખી દઈશું। તો અહીંયા કુકર ઠંડુ થાય ત્યારબાદ આ રીતની જે પોટલી આપણે મસાલાવાળી રાખેલી છે તેને ક્વીઝ કરી અને બહાર કાઢી લેશું। તો મિત્રો, આ પલ્પ છે તે કમ્પ્લીટ ઠંડો થઈ ગયેલો છે। તો આ રીતે ચેક કરી અને ત્યારબાદ હવે આપણે ટમેટાની પ્યુરી બનાવીશું। તો આ બધા જ ટમેટા છે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી લેશું અને તેને ફાઇન આપણે પીસી લેશું। તો આ રીતની ટમેટાની પ્યુરી બની અને તૈયાર થઈ ગયેલી છે। તો સૌથી પહેલાં આપણે તેને કોઈ પણ એક મોટી ગરણી હોય તેની મદદથી ગાળી લઈશું, જેથી કરીને ટમેટાની છાલ કે ટમેટાના બી કે એવો કોઈ પણ જાતનો કચરો હોય તો તે નીકળી જાય। તો આ રીતે ચમચાની મદદથી હલાવતા મેં બધો જ ટમેટાનો પલ્પ છે તેને આ રીતે ગાળી લીધેલો છે। તો
તો અહીંયા ટમેટાની પ્યુરી આ રીતે તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરીશું, મતલબ કે થોડીવાર માટે આપણે તેને કૂક કરીશું, જેથી કરીને વધારાનું કોઈ પણ પાણી હોય તો તે બળી જાય અને ટમેટો કેચઅપ છે તે ખૂબ જ લાંબા સમય સુધી આપણે સ્ટોર કરીને રાખી શકીએ. તો આ રીતનું નોનસ્ટિકનું એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે, તેમાં મેં બધો જ પલ્પ એડ કરી દીધેલો છે. અહીંયા શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું, ત્યારબાદ થોડી ફાસ્ટ થોડી સ્લો એ રીતે કરતા જઈ અને આપણે તેને પકાવી લઈશું. નમક આપણે પહેલાં જ ઉમેરેલું હતું, તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરેલો છે. અને જેમ મેં તમને પહેલાં કહેલું છે કે જો તમે લાલ મરચાં એડ ના કરેલા હોય તો આ સમયે તમે તેમાં જે સૂકી લાલ મરચાં પાવડર આવે છે તેને ઉમેરી શકો છો. તો આ રીતે બબલ્સ થવા લાગ્યા છે અને થોડો એવો સોસ પ્લેટ પર લઈને ચેક કરીએ તો તે આ રીતે સ્પ્રેડ થાય છે, મતલબ હજી આપણા ટમેટો કેચઅપને થોડો એવો પકાવવાની જરૂર છે. મિત્રો, આ રીતથી જો તમે બનાવશો તો પહેલી જ વારમાં ટમેટો કેચઅપ ખૂબ જ સરસ તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે પહેલાંની કમ્પેરિઝનમાં ટમેટો કેચઅપ છે તે થોડો થીક થઈ ગયેલો છે અને એટલી જલ્દી સ્પ્રેડ નથી થતો. તો બસ આ રીતે તે કૂક થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે તે હું બંધ કરી દઉં છું અને આપણે તેને ઠંડો થવા દઈશું. તે કમ્પ્લીટ ઠંડો થઈ જાય ત્યારબાદ આ રીતની એક એરટાઇટ જે કાચની જાર હોય છે તેમાં આપણે તેને ભરી લઈશું. કાચની જારમાં ભરતા પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે તે અંદરથી ખૂબ જ ચોખ્ખી હોવી જોઈએ અને તેમાં જરા પણ પાણીનો ભાગ ના રહેલો હોવો જોઈએ, જેથી કરીને આ ટમેટો કેચઅપ છે તે ખૂબ જ લાંબા સમય સુધી ચાલશે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કોઈ પણ કલર વગર એકદમ નેચરલ ટમેટો કેચઅપ તૈયાર થયેલો છે. જો મિત્રો, આજની અમારી વાનગી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમિધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.